entire life is a teaching and learning. You must live both the roles simultaneously of a teacher and a student. Both the things, both the process are most necessary. પહેલી વસ્તુ તો એ છે કે જીવનભર વિદ્યાર્થી બનો, કાયમી. વિદ્યાર્થી એટલે શીખનારો, વિદ્યાર્થી એટલે પોતાની અંદર ઉમેરનારો, વિદ્યાર્થી એટલે જીવનમાં નવું નવું ઉમેરવાનું, નવા પ્રયોગો કરવાનું, નવા રસ્તાઓ પર પ્રવાસ કરવાનું, અજાણ્યું ભૂમિને સ્પર્શવાનું, અજાણ્યા બાબતો ને મેળવવી છે, જાણવી છે. આ છે શિષ્યત્વ. સતત એની અંદર એક આગ છે, એક ભૂખ છે, એક પ્યાસ છે. હજી વધુ જોઈએ છે, મને શીખવું છે, શીખવું છે, શીખવું છે. પરિણામ એ આવે છે કે શીખતા શીખતા તમે બહુ જ સરસ શિષ્ય તો બની ગયા, પણ હવે તમારું રૂપાંતર થઈ જાય છે શિષ્યમાંથી શિક્ષકમાં, ગુરુમાં. હવે તમને જે કંઈ મળી ગયું એ તમારે શ્રેષ્ઠ પાત્રોને શોધીને એને આપવાનું છે. એટલે શિષ્યમાંથી ગુરુ બન્યા પછી હવે બાકીના અન્ય શિષ્યો ગુરુની કક્ષાએ પહોંચી જાય. એ ગુરુએ સતત જોયા કરવાનું છે કે મારી આગળ મારા કેટલા શિષ્યો જાય છે. આ હરીફાઈ નથી, આ સરખામણી નથી, આ ગૌરવની ઘટના છે કે મેં જે રસ્તો બતાવ્યો એ રસ્તા ઉપર તો શિષ્યો કેટલું બધું મેળવીને ક્યાંય આગળ નીકળી ગયા. બસ હું એક શિષ્યોની જે વિકાસની જે હાર છે, હારમાં જે છે, લાઈન જે છે, એમાં છેલ્લો ભરો, સૌથી લાસ્ટ, અને જોવું કે મારા શિષ્યો કઈ ઊંચાઈને સ્પર્શી શક્યા છે.